હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો મિત્રો, આજે આપણે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે. તો સાળંગપુર દાદાના દર્શન કરવા માટે જવાના છે અને મારી સાથે બે મિત્ર આવે છે. તો એમાં એક આપણે આ ગૌતમભાઈ છે અને બીજો એક મિત્ર આપણે આવી ગયા છે, પ્રતિકભાઈ. તો એ ગાડીમાં બેસે છે. તો પછી હવે નીકળીએ છીએ સાળંગપુર જવા માટે. તો ચાલો નીકળીએ. ચાલો. તો ખાવા માટે આવી ગયા છે અહીંયા. હાલે તને ઓલા ફોટો પાડ દઉં, ઓલા ડાગલાર તાર ફોટો પાડ દઉં. એ ગરખા લાગો બે. તો ગાઈઝ આવી ગયા છે આપણા બર્ગર અને આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ અને આને કોલ્ડ ડ્રિંક્સ લીધું છે અને ચાલુ કર્યું છે. અને પેલા તો ચાય નાખવાનો, પછી કઈ રીતે ખાવાનું ગૌતમભાઈ શીખવાડે છે, કઈ રીતે ખાવાનું. પછી આ બર્ગર ને હાથમાં લઈ આમ બોળી ધીમે ધીમે ખાવાનું. તો ઓલા લોકો બીજા ખાતા હતા, એ કેમ ખાતા હતા? એ હાથ નો બગડે એમ ખાતા હતા. હા, હાથ નો બગડે એમ આપણે ખાઈ ને એને ખાધું ન કહેવાય. તો હું કીધું ફિલિંગ નો આવે ખાવાની. હા, બીજું કાકા ને ફ્રાય ફ્રેન્ચ એવું છે. ચાલો. આને આથણાની જેમ સાથે ખાવાની બર્ગર. એટલે આથણું એટલે કઈ રીતે? કેરી નું આથણું કેમ ભાખરી ની હારે ખાઈ એમાં બર્ગર ની હારે ખાવા હાટું આપણને આપ. બરાબર. અને હારે એક સોડા. તો ચાલો ચાલુ કરી દઈએ. અમે ચાલુ કરી દઈએ. કરીજો. કરી દઈએ ને. બદલાઈ નો લે બર્ગર. એ જરાક જોઈ લેવું. અડધું આમાં લઈ લેવું. વાંધો નહીં. તો છે બર્ગર ને એવું અને આ ભાઈ નું હજી હાલે છે. ફ્રાય ફ્રેન્ચ પૂરી કરવી પડે. પૂરી કરી દે. તો ગાઈઝ મસ્ત બર્ગર ખવાઈ ગયું છે. હવે અમે સાળંગપુર તરફ જવા પ્રયાણ કરશું. તેના પહેલા અમારે ગાડીમાં થોડો ગેસ નથી તો અમારે ગેસ પુરાવો જરૂરી છે. એટલા માટે સૌપ્રથમ અમે દુમાડ ચોકડીએ ગાડીમાં ગેસ પુરાવશું. ત્યારબાદ અમે પેટ ભર્યું છે એટલે ગાડીનું પેટ ભરાવવું જરૂરી છે. કે સાળંગપુર ગાડી નહીં પોગે, આપણે કેમ સાળંગપુર ન પોગે, એટલે ગાડીમાં પેટ ભરાવવું જરૂરી છે. એટલે આપણે આગળનું આપણું પગથિયું છે ગેસ ભરાવો, બરોબર? ઓકે, ત્યાં સુધી આપણે ગાડી રોકવાની નથી બિલકુલ. ચાલ પ્રતિકભાઈ, ચાલ. મિત્રો આવી ગયા છીએ સીએનજી પુરાવા માટે અને સીએનજી પુરાવા માંડ્યો છે. 2 કિલો તો પુરાઈ ગયો છે, 3 કિલો. તો મિત્રો હોલ્ડ કર્યો છે ચા પીવા માટે. ચા બની રહી છે. નીટ ડોક્ટર માં સિલેક્શન પાકું છે. પછી આપણે ક્યાં જવાનું? આપણે ભાઈ આપણે જવાનું. તો મિત્રો પહોંચી ગયા છીએ સાળંગપુર અને દાદાના દર્શન માટે આવી ગયા છીએ. અને તમે આ જોઈ શકો છો મંદિરે મસ્ત લાઇટિંગ છે. હજુ સવારમાં 6 વાગી ગયા છે. 6 વાગે મંદિરે પહોંચી ગયા છીએ અને મસ્ત વાતાવરણ છે. હજુ વરસાદ ચાલુ નથી થયો પણ મસ્ત વાતાવરણ છે. અને ગૌતમભાઈ એનો થેલો લઈને નીકળી ગયા છે. ક્યાં જવાનું છે? આપણે જવાનું છે પેલા સૌપ્રથમ આ તરફ ધર્મશાળામાં. ત્યાં આપણે થોડુંક ફ્રેશ થશું. હાથ મોઢું નાઈ ધોઈ બરાબર કપડા બદલાવી આપણે ફરીથી આવીશું આપણી ગાડી તરફ. ગાડીમાં ઠેલો મૂકી ભગવાનના દર્શન કરી સુંદરકાંડનો પાઠ કરી ઘર તરફ પ્રયાણ કરીશું. ઓકે, બરાબર છે. મિત્રો આ નવું ભોજનાલય છે. નવું ભોજનાલય સાળંગપુરમાં મસ્ત તૈયાર થઈ ગયું છે. તો સાળંગપુરમાં આવો તો પ્રસાદી જરૂર લેજો. તો સવારે દાદાની પ્રસાદીમાં છે બટેકા પૌવા. ગૌતમભાઈ લઈ લીધા છે અને પ્રતિકભાઈએ પણ પ્રસાદી લઈ લીધી છે.
ને આ ગુજરાતનું સૌથી મોટું અને મહા અન્ન ક્ષેત્ર છે, જે અહીંયા સૌથી વિશાળ બનાવવામાં આવ્યું છે આ ભોજનાલય, જે તમે જોઈ શકો છો. એક સાથે ઘણા બધા લોકો અહીંયા ભોજન લઈ શકે છે. હવે આવી ગયા છીએ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરવા માટે. તો જોઈ શકો છો ભવ્ય મૂર્તિ છે હનુમાન દાદાની. તો હવે દાદાના દર્શન થઈ ગયા છે અને નીકળી ગયા છીએ અહીંયાથી હવે બહાર જવા માટે. તો બહાર જઈને આપણે શું કરવાનું છે? કંઈક પેટ પૂજા કરી, થોડીક હવે દાદાની પૂજા કરી લીધી. હવે આને પેટ પૂજા કરવાની છે. એટલે પેલા તો હવે ચા પીવાની છે, કેમ કે ચા વગર મરાઈ જશે આપણે. ચા વગર નહીં હાલે એમ? નહીં હાલે. તો હવે આને ચા પીવાની છે, તો હવે આપણે ચા પીવા લઈ લઈએ. તો ચાલો. તો આવી ગઈ છે ચા. આપણે પ્રમુખ સ્વામી દ્વાર થી આપણે બહાર નીકળ્યા. બરાબર. તો હવે ચા પીને પછી ચા પીને કઈક નાસ્તો બાસ્તો કર્યો. ચા પીને પછી નાસ્તો કરવાનો. પેલા નાસ્તો જ કર્યો. નાસ્તો એ તો ને, ચા પીવાની પેલા ચા જરૂરી પીવાનું. તો ભાઈ તમારું એમ કહેવાનું છે કે ચા પીવા હું ગમે ત્યાં ઉભો રહી જાય. આપણા કવિ એ લખ્યું છે કે ભોજન સપન ભોગના અને માધવ તું માંગીશ માં. ભોજન સપન ભોગના અને માધવ તું માંગીશ માં. એક વખત વ્રજના ધણી તું ચાખી જો ને જા. વાહ વાહ. એક વખત વ્રજના ધણી તું ચાખી જો. ચાથી તો હારા હારા સમાધાન થાય ને ચાથી ને વ્યવહાર બગડે ને ચાથી વ્યવહાર હચવાય. વાહ વાહ. તો મિત્રો આવી ગયા છીએ પાછા સીએનજી પુરાવા માટે. ઠાકર ની કૃપા હોય ને તો જ એટલો રોગ કપાય. એ તો એમ જ હોય ભાઈ. હવે સીએનજી પુરાવી નીકળીએ પાછા. તો પહોંચી ગયા છીએ ગેલોપ્સ માં. એક હોલ્ટ કર્યો છે મસ્ત ચા પાણી પીને, અને મસ્ત ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ તો જો કે સારો આવે છે વરસાદ. તો મિત્રો આવી ગયું છે બપોરનું જમવાનું. પહોંચી ગયા છીએ બળદેવ હોટલમાં. તો આ છે રોટી, પાપડ, રવો, અને સબ્જીમાં સેવ ટામેટા છે, દહીંનું રાયતું છે, રીંગણાનું છે, દાળ છે, બટેકા ફુલાવરનું છે, 2-3 શાકભાજી છે, અને બીજું આ રીંગણાનું આવી ગયું છે એક્સ્ટ્રા, અને છાશ છે. તો ચાલુ કરી દઈએ. અને આ સલાડ છે અલગ અલગ. તો ગૌતમભાઈ, હા, જમવાનું કેવું લાગ્યું? જમવાનું ખૂબ જ સરસ. ઓલું શું કહેતા હતા મહારાણા પ્રતાપ વાળું? આવું મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા છોકરા કરવા હોય ને તો એ રગડા ખાધે નો થાય. એની હાટું તમારે પૌષ્ટિક આહાર ખાવો પડે. એટલે આજે ખાધો ઈ? પૌષ્ટિક આહાર આપણે બળદેવ માં ખાધો ને રે, કાકડી, ટમેટા, 8 જાતની શાક, રીંગણાનું શાક, દૂધીનું શાક, બટેટા, લીલોતરીનું શાક, સેવ ટમેટા. આમ તમારે આમ મક્કમ કે આમ શરીરમાં આમ કે લાગે તમે ખાધું હોય તો કે ભાઈ નહીં મેં ખાવાનું ખાધું છે. આ તો ઓલા બધા ભાઈઓ કે મારે પંજાબી ખાવું છે એટલે સીધા ઉભી રાખી દે પંજાબી એકાદી હોટલમાં. એ કઈ ત્યાં કઈ ખાવાની વસ્તુ કેવાય? એ તો વાત છે. આપણે આપણી વાનગી ખાવાની. આપણે જાતિ ને આપણે ગુજરાતી છીએ, એમાં કાઠિયાવાડી છે ને જ્યાં સુધી કાઠિયાવાડી મળતું હોય ને આપડી બોલી ને ખાવાનું કોઈ દી નહીં છોડવાય. ભલે તમે અંગ્રેજી કપડા પહેરવામાં, બરાબર. તમારે ખાવાનું તો ગુજરાતી, કાઠિયાવાડી, અને બોલવાનું ગુજરાતી ને કાઠિયાવાડી. એમાં કોઈ દી નહીં શરમાવાનું. બરાબર છે. તમે કોઈ દી પાછા નહીં પડો જિંદગી. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને હવે નીકળીએ. આપણી ગાડી પડી છે અહીંયા, અને ગાડી ફૂલ ભરાઈ રહી છે. કચરો ફૂલ ગારો ગારો થઈ ગઈ છે. તો મિત્રો પહોંચી ગયા છીએ ઘરે અને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. હવે થોડો આરામ કરીએ અને સાંજે જમવાનું છે. તો સાંજે જમવા જવાનું છે બહાર ભજીયા ખાવા માટે. તો પછી ત્યાં ભજીયા ખાવા જઈશું. તો આવી ગયા છીએ ભજીયા ખાવા, અને પટ્ટી ભજીયા આવી ગયા છે. તો હવે આવી ગઈ છે બટેકા પૂરી. હવે આવી ગયા છે કુંભણિયા ભજીયા.
તો હવે આવી ગઈ છે આ ટમેટા પૂરી, હવે આવી ગઈ છે બટેકાની ચિપ્સ. તો મિત્રો મસ્ત ભજીયા ખાઈને પહોંચી ગયા છીએ ઘરે. તો હવે અહીંયા વ્લોગ નું આપણે એન્ડિંગ કરી નાખીએ. તો આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે. વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ.